ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા ને ત્યારથી માંડી અને ભગવાન પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહને અદ્રશ્ય કર્યું ને ત્યાં સુધીના ભગવાનના સમગ્ર જીવન કાર્યને, એ ચરિત્રોને, એ જ્ઞાનોપદેશને, એ ધર્મ ઉપદેશને, તમામ બાબતોને આ સત્સંગી જીવન શાસ્ત્રમાં એનું સંકલન કરવામાં આવ્યું છે. હવે જ્યારે આ સત્સંગી જીવન શાસ્ત્ર આપણે એમ થાય ઘણી વખત કે તો શું છે, પણ અનંત જન્મના પુણ્ય હોય ને, આપણે અહીંયા ભેગા થયા છીએ ને આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળવા માટે, એ પણ અનંત જન્મના પુણ્ય હોય ને ત્યારે આપણને આ કથા સાંભળવા મળે. એવું લાગે છે કે એના માટે પુણ્ય જોઈએ એવું લાગે છે? આપણે તો સેજે મળી ગયું છે, માંડવીમાં કથા ચાલતી હોય આપણે ત્યાં જઈ આવીએ. આપણે એવું નથી લાગતું કે મેં આ કથા સાંભળવા માટે, જેમ એક બંગલો બનાવવા માટે આપણે 5, 10, 15 વર્ષની કમાણી ખર્ચી નાખીએ, બરાબર ને, ત્યારે એક ઘર બને. કે મેં ને તમે આ સત્સંગી જીવન શાસ્ત્રને કેવળ સાંભળવા માટે અનંત જન્મોના પુણ્યનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રોકાણ કર્યું છે, ત્યારે આવો યોગ પ્રાપ્ત થયો. આપણને લાગતું નથી. ભારતની કીડી અમેરિકા પહોંચી શકે? પહોંચી જાય. પણ એક વસ્તુ બને, શું? તો કે જે અમેરિકા જતો હોય અને એવો કોઈ ભાઈ હોય અને એ સત્સંગી હોય અને એને મંદિરમાં થાળ કરાવ્યો હોય અને એ મગજની લાડુડીના બોક્સમાં કીડી બહી જાય તો અમેરિકા પહોંચી જાય. બરાબર ને? હા, સત્સંગી હોય, અમેરિકા જતો હોય, સત્સંગી હોય અને એ પાછો કેવું, તો કે જતા પહેલા થાળ કરાવે અને એ મગજની લડુડીનું બોક્સ, પ્રસાદનું બોક્સ એ ઘરમાં મૂક્યું હોય અને એ બોક્સમાં કીડી ગોઠવાઈ ગઈ તો અમેરિકા પહોંચી જાય. તો અમેરિકા પહોંચી જાય. પણ હવે એ કીડીને અમેરિકાવાળા ભાઈ શોધવા, અને અમેરિકા જતા હોય એવાય ઘણા મળે, એમાંય વળી સત્સંગી શોધવા, અને એમાંય સત્સંગીમાં વળી ઘણા હોય કે આપણે એવું કે મીઠાઈ બીઠાઈ ભાવતી નથી, એમાંય વળી પ્રસાદના મહિમાવાળા મળવા, અને પ્રસાદના મહિમાવાળા મળ્યા પછી પણ એ મગજના બોક્સમાં એ ઘરના કયા ખૂણામાં હોય એ જગ્યાએ પહોંચવું એ કેટલું દુર્લભ છે, અઘરું છે ને. એમ 84 લાખ જન્મના ચક્કરની અંદર માણસનો જન્મ મળવો દુર્લભ. સમજ્યા ને? માણસ થવું ને, માણસનો જન્મ મળવો બહુ દુર્લભ છે. માણસ થયા પછી સત્સંગનો યોગ મળવો દુર્લભ છે. માણસ તો એ ક્યાંય અત્યારે ઈરાન ઈરાકમાં યુદ્ધ થતા હોય કે ક્યાંય ને ક્યાંય માણસો જીવતા હોય, એમેઝોનના જંગલમાં પણ છે તો માણસ, પણ જંગલમાં પશુ પક્ષીઓ જન્મ લે અને મૃત્યુ પામે, એ જ રીતે એ જન્મ થાય ને કેમ આવરદા પૂરી થઈ જાય ખબર પડે નહીં. તો શરીરનો આકાર માણસનો છે પણ એનું કાર્ય તો પશુ જેવું જ રહે. માણસનો જન્મ મળ્યા પછી સત્સંગનો યોગ મળવો એ દુર્લભ છે. આ વાત સામાન્ય નથી. સામાન્ય એટલા માટે નથી, સત્સંગી જીવનની પ્રાપ્તિ એટલા માટે આપણે દુર્લભ છે કે હકીકત એવી છે, આપણને આપણા પાછલા જન્મોની ખબર નથી કે તમે કેટલા જન્મના પુણ્ય અહીંયા ખર્ચ્યા છે ત્યારે આપણે આ જગ્યાએ ભેગા થયા છે. આપણને ખબર નથી.